ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે આપણા આશ્રમથી થોડીક આગળ એક ખેતર મૂકીને ભાદુભાઈની હોટલ, તો એમને આજે ઓપનિંગ કર્યું છે. એટલે દીકરીઓથી ઓપનિંગ કરે છે. એ કે દીકરીઓને જમવા લઈને આવજો. અને આજે બધી દીકરીઓને જમવાનું, જો આપણો આશ્રમ સામે જ છે. આશ્રમ જો લાઈટ દેખાય ને આપણો આશ્રમ છે. જો માં થોડીક લાઈટ દેખાય એ આશ્રમ છે. અને અહીંયા આ હોટલ છે. તમને નામ બતાવું. આજે એમના તરફથી આપણી બધી દીકરીઓને પ્રસાદ છે. બિચારા પૂછવા આવ્યા હતા શું દીકરીઓ જમશે. દીકરીઓ કે દાલ બાટીને એવું જમવું છે. ભાદુભાઈની હોટલ તો એકદમ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જ છે. તો ચોક્કસ બધા મુલાકાત લેજો અને જમતા રહેજો. આ એમની આખી હોટલ છે. એને આજથી સ્ટાર્ટ કરે છે અને પેલું મુહૂર્ત દીકરીઓ દ્વારા છે. એટલે આટલામાં કે હોટલ નવી બને ને તો લગભગ હવે દીકરીઓ જ પેલા જમવા જતી હશે. લાપસી, ફાડા લાપસી છે, પછી ગુંદી છે, દાલ બાટી છે, સેવ ટમેટાનું શાક, રોટલી બધું બનાવ્યું છે. આપણે ત્યાંની જમો, વધારવાનું નથી. એટલે જે જોઈ જ જમજો. સેજ આમ કરીને ટેબલ બસ. કેની હોટલે જમવા આવ્યા? હા એમ આપણા પાડોશી. શું? હા એમ. પેલો સગો કોણ કહેવાય? પેલા સગા કોણ કહેવાય? જમવાય લેજો. રાજસ્થાની છે. ભાદુભાઈની હોટલ, એમના તરફથી આજે બધી દીકરીઓને અહીંયા જમવાનું છે. આજે હોટલમાં ઢાબા હોય ને એવું. અને મસ્ત હજી હોટલ ચાલુ જ કરે છે. એટલે અહીંયા બધું મળશે એમ જમવાનું. તો ચોક્કસ બધા પધારજો. આ રાજકોટ અમદાવાદ હાઈવે છે. અને એકદમ હાઈવે ઉપર જ છે. જો આપણી લાઈટ દેખાય આશ્રમની. દેખાય લાઈટ પાછળ, આ બોર્ડની પાછળ. એ આપણો આશ્રમ છે. જો એ આપણો આશ્રમ છે. શું શું બનાવશો ભાઈ અહીંયા? હે ભાઈ, શું બનાવશો? શું બનાવશો જમવાનું રોજે? 3 શાક. અને બીજું શું હશે અહીં જમવામાં? हिंदी में क्या इधर क्या बनेगा खाने के लिए? खाने के पंजाबी बनेगा, अच्छा, गुजराती बनेगा, काठियावाड़ी बनेगा, अच्छा, दाल बाटी, अच्छा, और चूरमा, अच्छा, सब बनेगा. अच्छा, थैंक यू. તો ચોક્કસ બધા આવતા જતા. રાજકોટ અમદાવાદ હાઈવે ને આપણા આશ્રમથી તમે આમ રાજકોટથી આવો ને તો પેલા આપણો આશ્રમ આવે ને આશ્રમ પર તરત હોટલ આવે. અને તમે અમદાવાદથી આવો તો લગભગ સીએનજી પેટ્રોલ પંપ આવે ને, HFM આવશે. HFM પછી સીએનજી આવશે. સીએનજી પછી થોડાક આગળ આવશો ને એટલે સામેની સાઈડ અપોઝિટ. તો ચોક્કસ બધા લાભ લેજો. હમણાં બાટી આપે હો. ચાલો આપણે ચાલુ કરી દો ત્યાં સુધી બધું આવી જાય ને ત્યાં સુધી. હાલો થોડીક વાર.
લેજો રક્ષા કરજો ભગવાનને થેન્ક યુ દાદાજીને થેન્ક યુ થોડીક વાર 5 મિનિટ ધૂન બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 માનવી તું ઊભી થા. हाँ ले ले हम ले लेंगे कोई बात नहीं ले लेंगे नहीं 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 खाएंगे नहीं खाएंगे दे दे ऊँचे दे जे रोटली एक बाजू ले ले एक कोई हाँ हाँ જય બોલા જય બોલાવજો જમવા માંડો. થેન્ક યુ કહી દો હોટલ વાળાને. જમવા માંડો હવે. હમણાં આપે હો બાટી બાટી બને છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને अरे नहीं नहीं वो दे देंगे आप रुकिए. બે ચમચી જેટલું ઓમાં 2 ચમચી જેટલું જ નાખજે હલાઈ પેલા એને હલાવ નહીં 2 ચમચી જેટલું જો બસ 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 મૂક દે. તાર કાંઈ જોઈએ હવે લઈ લે બધું બધું દઈ દે એ દઈ દે ને. હા આપી દે ને. આમાં શું છે મીઠી કે ઓલી થોડું 2 દાણા તબિયત હા એમ સારી છે. હા બધાના હોટલમાં જમવા લઈને આવ્યા છીએ અને આ બધા જમે છે. જો તમે પણ આવજો બધા જમવા. જો આ એકદમ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જ છે અને આપણા આશ્રમથી થોડીક આગળ છે. તો ચોક્કસ બધા લાભ લેજો અને જમવા પધારજો. ભાઈવું જમવાનું કેવું છે? સરસ છે. સરસ લ્યો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ને ભગવાનને પ્રાર્થના કરી કે એમની હોટલ સરસ ચાલે અને ખૂબ લોકોને જમાડે એવા ભાવથી જમાડે કે બધા બીજી વાર જમવા પણ પધારે. ચાલો બધાને જય સ્વામિનારાયણ.